તો જૂનાગઢ જિલ્લામાં 36 નદી અને તળાવમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। વેલિંગડન ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર, નારાયણ ધરાનો પણ સમાવેશ થાય છે। કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS બારડે જાહેરનામું બહાર પાડ્યું છે। ડૂબી જવાના બનાવો અટકાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે। આ પ્રતિબંધ 2 ફેબ્રુઆરી 2026 સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર પર કાયદેસરની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે। વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર લોકોની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ સજાગ છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ પોલીસ તંત્ર તરફથી અત્યારે દરખાસ્ત મળેલી હતી કે જે વિવિધ જળાશયો છે જેમાં અકસ્માતો ન સર્જાય, કારણ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બનેલી છે। એટલે અકસ્માતો ન સર્જાય અને લોકોની સલામતી જળવાઈ રહે એટલા માટે પોલીસની દરખાસ્તને ધ્યાનમાં રાખી અને જિલ્લા વહીવટીતંત્રએ કુલ 36 જળાશયો છે કે જેના માટે દરખાસ્ત બહાર પાડેલી છે, જાહેરનામું બહાર પાડેલું છે અને આ જાહેરનામું છે હાલની તારીખે 5/12/25 થી 2/2/26 સુધી અમલમાં છે। ઘણા બધા જળાશયો છે, એમાં વિલિંગડન ડેમ છે, વાઘેશ્વરી તળાવ છે, કાળવા નદી છે, આવા બધા અલગ અલગ કુલ 36 જળાશયો છે।